દોસ્તો વિશ્વ વિભૂતિ સંત એવા પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એવા મોરારી બાપુ હરિયાણીનું અચાનક અવસાન થતાની સાથે જ દોસ્તો હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે પૂજ્ય મોરારી બાપુએ એમનું મૌન તોડ્યું છે. ત્યારે દોસ્તો આ મોરારી બાપુની કથા વાર્તાઓ અને એમની જે કાંઈ પણ વાતો છે, એમની વાણી છે, એમનો લાભ સૌએ લીધો હશે. ત્યારે એમના પત્ની એટલે કે ધર્મપત્ની નર્મદાબાનું આ અવસાન થયું છે, ત્યારે સૌ શોકાતુર બન્યા છે. સમગ્ર તલગાજેડા ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે. ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમે ઓમ શાંતિ લખવાનું કે જય સિયારામ લખવાનું ચૂકતા નહીં. અને વિડીયોમાં ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. વિડીયોમાં આગળ વધીએ તો પહેલાં વિડીયોને એક લાઇક પણ અવશ્ય કરી દેજો. દોસ્તો આપણે જાણીએ છીએ કે મોરારી બાપુએ એમના વાણી અને વર્તન થકી અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. ત્યારે એમના ધર્મપત્નીનો પણ આ મોરારી બાપુની સફળતા પાછળ ખૂબ મોટો ફાળો છે. કારણ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો મહત્ત્વ અને સ્ત્રીનો ફાળો ખૂબ મહત્ત્વનો હોય છે. ત્યારે મોરારી બાપુના જીવનમાં પણ એમના ધર્મપત્ની એવા નર્મદાબાનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. ત્યારે એમની આ વસમી વિદાય જ્યારે થઈ છે, ત્યારે સૌ લોકો સમગ્ર તલગાજેડા ગામ અને સૌ ભાવિકોમાં આજે શોકનો માહોલ છવાયો છે. ત્યારે સૌ લોકો એમને શ્રદ્ધાંજલિઓ પાઠવી રહ્યા છે. અલગ અલગ યુઝર્સ અલગ અલગ જગ્યાએથી એમના જે કાંઈ પણ મોરારી બાપુના શુભચિંતકો હોય કે પછી એમના ચાહક મિત્રો હોય, ભાવિકો હોય, એ સૌ મોરારી બાપુના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અનેક કલાકારો પણ મોરારી બાપુના નિવાસસ્થાને પહોંચી શકે છે, તો કેટલાક કલાકારો પણ પહોંચી ગયા છે અને એમને સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે આ પૂજ્ય નર્મદાબાનું અચાનક અવસાન થતાની સાથે જ મોરારી બાપુ પણ ત્યાં હાજર હતા અને 2 દિવસથી તેઓએ અન્નનો પણ ત્યાગ કરી દીધો હતો અને એમના ધર્મપત્નીએ 2 દિવસથી આ અન્નનો ત્યાગ કર્યો હતો અને તેઓ બીમાર રહેતા હતા અને એવા કારણે 79 વર્ષની ઉંમરે આ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજેડા ગામે જ એમણે પોતાનું સમાધિસ્થ થયા છે. અને ત્યાં એવા પણ સમાચાર છે કે ત્યાં એવું કૈલાસ નામની જગ્યા છે, ત્યાં એમનું સમાધિનું સ્થાન બનાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ આખા તલગાજેડા ગામ આજે બંધ છે અને સ્વૈચ્છિક રીતે સૌએ શાંતિ અને શોકનો માહોલ વ્યક્ત કર્યો છે. ત્યારે દોસ્તો આ ભાવિકોમાં પણ આજે શોકનો માહોલ છે. ભાવિકો પણ બધા એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે દોસ્તો પૂજ્ય મોરારી બાપુએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં જ નહીં, આજે વિશ્વમાં એમની વાણી અને વર્તનથી એમની કથા વાર્તાનો લાભ આપીને સૌ કોઈને જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. ત્યારે આ પૂજ્ય બાપુના ધર્મપત્નીના અવસાન પર જ્યારે આવું અવસાન થાય ત્યારે અચાનક આ સૌ કોઈ જે કાંઈ પણ છે એવી આ ઘટના બની છે. ત્યારબાદ સૌ ચિંતાતુર બન્યા છે અને સૌ ભાવિકોમાં આજે શોકનો માહોલ છે. ત્યારે દોસ્તો આ કોમેન્ટ બોક્સના માધ્યમથી આપણે ચોક્કસપણે આ પૂજ્ય બાના દિવ્ય આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી શકીએ છીએ. કારણ કે મોરારી બાપુનું જીવન ખૂબ એક સંત મહાત્મા જેવું રહ્યું છે. હંમેશા તેઓ કથા વાર્તા થકી અનેક લોકોના જીવન બદલે છે. અનુભવનો એક અલગ જ નિચોડ ગણવામાં આવે તો પણ ખોટું નહીં હોય. એવા પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં જ 9:30 કલાકે એમના ધર્મપત્નીને એવું કહેવામાં આવી રહ્યું છે કે સમાધિ સ્થાન ઊભું કરવામાં આવ્યું હતું ને સમાધિ આપવામાં આવી હતી. ત્યારે દોસ્તો આપણે તમને જણાવી દઈએ કે મોરારી બાપુની કથાઓ આજે વિશ્વમાં થાય છે. ત્યારે હવે એમના ધર્મપત્નીના અચાનક અવસાન થતાની સાથે જ નાના મોટા અનેક કલાકારો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કમેન્ટ બોક્સમાં આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખજો તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા પહેલીવાર ચેનલ ઉપર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. ધન્યવાદ.